વિશ્વવિખ્યાત યાત્રાધામ ડાકોરમાં અષાઢી એકમના પાવન દિવસે ભગવાન શ્રી રણછોડરાયજીની 254મી રથયાત્રા હર્ષો ઉલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં પ્રસ્થાન કરી। પુષ્પ નક્ષત્રના શુભ સંયોગને કારણે આ વર્ષે અષાઢી બીજના બદલે અષાઢી એકમે રથયાત્રા યોજાઈ હતી। મંગળા આરતી, સ્નાન સેવા, મહાભોગ અને વિશેષ આરતી બાદ ભગવાનને ચાંદીના ભવ્ય રથમાં બિરાજમાન કરી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। જય રણછોડ માખણચોડના જયઘોષ વચ્ચે હજારો ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। આશરે 9 કિલોમીટરના રૂટ પર નીકળેલી રથયાત્રામાં 2 ભવ્ય રથ, 3 પાલખી, સુશોભિત ઘોડા, બેન્ડવાજા અને ભજન મંડળીઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી। સમગ્ર રૂટ પર ભક્તો માટે પ્રસાદ, શરબત અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। રથયાત્રા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ રથયાત્રા નીકળી હતી અને 388 જેટલા પોલીસ કર્મીઓ, સુરક્ષા કર્મીઓ સાથે ડ્રોન અને 3D કેમેરા દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। મારું નામ કિરીટભાઈ પી પચ્ચીગર છે। હું સુરત થી આવું છું। જય રણછોડ રાય કી જય। આજે ડાકોરમાં પ્રભુની 254મી રથયાત્રા છે। તે નિમિત્તે આપ સૌ ચેનલ નિહાળવા વાળાને જય ઠાકોર, જય રણછોડ। અમે લોકો સુરત થી લગભગ 30-35 વર્ષથી આ રથયાત્રા ભરવા આવીએ છીએ। એનું કારણ છે કે રણછોડરાય પ્રભુ આજે ભક્તોને સામેથી મળવા માટે મંદિરની બહાર રથમાં બિરાજમાન થઈને આવે છે, ભક્તોને દર્શન આપે છે અને ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે। અમે બધા સમાજના લગભગ અમારા અમદાવાદી શ્રીમાળી બધું સમગ્ર જ્ઞાતિ અહીંયા આવે છે અને પ્રભુના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। આપ સૌ બી રથયાત્રાના દર્શન કરવા આ વર્ષે નહીં તો આવતા વર્ષે જરૂર આવજો। તમારું જીવન પણ ધન્ય થાય અને પ્રભુ રણછોડરાયની કૃપા તમારા બધા પર રહે એવી આશા। બોલો જય રણછોડ। મારું નામ વિનીતા પચ્ચીગર છે અને હું સુરત થી આવેલી છું અને 254મો રથયાત્રા છે અને અમારો સમાજ આખું 30 વર્ષથી આ રથયાત્રા કરવા માટે આવીએ છીએ। અમારા રણછોડરાય પર અમારે અસીમ કૃપા છે। અહીંયા આવ્યા પછી જ અમારા અંદર રોમ અંદર ઠાકોરજી સાક્ષાત છે અહીંયા આગળ ને અહીંયા 4 વાર ફરી પ્રદક્ષિણા લઈને રથ આખો નગર યાત્રા કરવા માટે નીકળે છે ને અહીંયાના જે ડાકોરના બધા દર્શનાર્થીઓ છીએ તે બધા ધન્ય અનુભવીએ છીએ। અત્યારે કેવો માહોલ છે ને કઈ રીતના મારું ચંદ્રિકાબેન છે નામ અને હું આણંદ વાસ્કીલા ગામથી આવું છું। આણંદની બાજુમાં છે। અહીંયા અમે આજે દર્શન કરવા માટે આવ્યા હતા ડાકોરમાં અને રથયાત્રા અહીંથી નીકળી અમને સરસ લાવો મળ્યો આજે ભગવાનનો કે અહીંથી મંદિરમાં રથયાત્રા નીકળી અને આખા પરિક્રમા ગોર ફરવાની છે। ત્યાંથી અમે ગોર સંગાત જઈશું, પરિક્રમા કરીશું, રણછોડરાયનો ઉત્સવ મનાવીશું આજે અમે। આજે ડાકોરનો બહુ જ સરસ માહોલ છે કે અમને દર્શન કરી અને બહુ જ અમારું જીવન ધન્ય થઈ ગયું। ડાકોર શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ખાતે આ 254મી રથયાત્રા ગણવામાં આવેલી છે। આ રથયાત્રા પુષ્ય નક્ષત્રના દિવસે નીકાળવામાં આવતી હોય છે। રથયાત્રા 9 વાગ્યાના અધિવાસન બાદ પરિક્રમા કર્યા બાદ 10 વાગ્યાના અરસા સુધીમાં બંને રથો એટલે કે ચાંદીનો રથ અને પિત્તળનો રથ એ બંને રથો બહાર જઈ નગરચર્યા કરશે અને ઘૂમતીની પ્રદક્ષિણા કરી આ પ્રદક્ષિણા 9 કિલોમીટર સુધીની હોય છે। એ 9 કિલોમીટર સુધીની પ્રદક્ષિણા પૂરી કર્યા બાદ રાત્રિના મંદિર પરત ફરે છે। આજે અમને દર્શન કર્યાનો બહુ આનંદ થયો અને સોના કરતો આજે સવાયું લાગે છે। રથયાત્રાના લીધે અમને દર્શનનો લાવો બહુ સારો થયો છે અને અમે અવારનવાર આવીએ છીએ પણ આજે રથયાત્રાના દિવસને લીધે અમે આજે વહેલા આવ્યા છીએ। અમે અવારનવાર આવીએ છીએ, મહિને એકવાર સાચું। હા, સ્પેશિયલ આવે। આજે આ રાજાધીરાજ રણછોડરાયની જગન્નાથ સ્વરૂપે 254મી કે ગુજરાતની સૌથી પૌરાણિક જગન્નાથ પછીની કોઈ રથયાત્રા હોય તો એવું કહેવાય કે ડાકોર રણછોડરાયજીની રથયાત્રા। આજના આ પર્વમાં દરેક જગ્યાએ રથયાત્રા અષાઢ સુદ બીજે નીકળે છે, જ્યારે ડાકોરમાં રથયાત્રા નક્ષત્રોને આધીન નીકળે છે અને જ્યારે ઠાકોરજી સ્વયં જગન્નાથ સ્વરૂપે રથમાં બિરાજમાન થાય છે ત્યારે સવારે ભગવાનને નિત્યક્રમમાં
મંગળારતી, ત્યારબાદ સ્નાન, અલંકાર, આભૂષણ, ભગવાનને સવિશેષ ભોગ ધરાવવામાં આવે છે જે મગના વૈઢા કહેવાય છે. મગને પણગાવીને વૈઢા કરવામાં જાંબુ, ગુલકંદ, ગુલાબ પાક સહિત ભગવાનને ભોગ ધરે. ભગવાન સુસજ્જ થઈને આ એક પર્વ એવું કે જે કે દરેક પર્વમાં ભક્તો ભગવાન પાસે આવે છે, જ્યારે આ પર્વમાં સ્વયં જગન્નાથજી નગર યાત્રાએ નીકળીને ભક્તોને દર્શન આપે છે. ભગવાન ચાંદીના અને પિત્તળના રથમાં બિરાજમાન થાય છે, જેને અધિવાસન કહેવામાં આવે છે. અને ડાકોરની પરિક્રમા ગોમતીની જે 11 થી 12 કિલોમીટર અંદાજે પરિક્રમા છે, જે ત્યાં દરમિયાન વચ્ચે વિવિધ વૈષ્ણવો દ્વારા કુંજ કરવામાં આવે છે, જેને વૈષ્ણવ સંપ્રદાયમાં કુંજ કહેવાય. વિશામાં ભગવાન ત્યાં બિરાજમાન થાય છે. ભગવાન જલ છે, ભોગ છે, આરોગ્ય છે, અને ભક્તોને દર્શન આપી લીલી વાડીને આશીર્વાદ આપી દરેક સમુદાયના ભક્તોનો પ્રસાદ સ્વીકાર્ય કરે છે. અને નગર ચર્ચાએ ફરી આશીર્વાદ આપીને જ્યારે ભગવાન મંદિરમાં રાત્રે પરત ફરે છે, તો ગર્ભગૃહમાં જતા પહેલા એક સરસ ભગવાનને લાલન કરવામાં આવે છે કે ભગવાનની ઈંડી પિંડી ઉતારવામાં આવે છે. ઈંડી પિંડી એટલે ભગવાનને ઉતારવામાં આવતી નજર, જે મીઠું, રાઈ અને કંકુથી નજર ઉતારવી, કે જગન્નાથના આ રાજા ધીરાજ રણછોડરાય જે વર્ણાકી સ્વરૂપ લઈને નગર યાત્રા નીકળ્યા હોય ત્યારે ભક્તોની મીઠી નજર દૂર કરવા ઈંડી પિંડી ઉતાર્યા બાદ ભગવાન સર્વે નગરજનોને, સર્વે પ્રજાજનોને, સર્વે ભક્તોને આશીર્વાદ આપી ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે. જય રણછોડ. હમણાં પટરાની સત્યભામાને પણ વર્ષમાં એક જ વાર મળતા હોય કઈ રીતના ત્યાં પ્રસંગ જોવા? જગન્નાથ મંદિર અને જગન્નાથજી ઓરિસ્સામાં આ પરંપરા છે. જ્યારે ડાકોરમાં વિગ્રહ સ્વરૂપે રાજા ધીરાજ ને રથમાં બિરાજમાન કરવામાં આવે છે. 2 રથ હોય છે, બિરાજમાન ઠાકોરજી થાય છે અને વારાફરતી બંને રથમાં હાથી ઘોડા, પાલકી, જય કનૈયા લાલ કી ડાકોરની આ રથયાત્રાનો વિશેષ મહિમા છે.